નમસ્કાર। સૌ પ્રથમ આપણને માનવ દેહ આપનાર આ પ્રકૃતિ અને માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ। આજે માણસ ખાવા માટે જીવે છે કે જીવવા માટે ખાય છે એ સમજાતું નથી, અને આ જીવન શૈલીને કારણે માણસ દુખી છે। બસ એ જીવન શૈલીને સમજવા માટે, પ્રકૃતિને સમજવા માટે, માણસ સુખી થાય એના માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે। હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ને કેન્દ્રમાં રાખી આ પ્રવૃત્તિ થાય છે। માણસના જીવનમાં સૌથી વધુ અગત્યની ત્રણ બાબતો છે, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ। પણ આજે મારે એમાં ઉમેરવું છે કે વેલ્થ અને હેપીનેસ કરતા પણ માનવ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ હોય તો આપણી તંદુરસ્તી છે, આપણી હેલ્થ છે। ગમે તેટલી સંપત્તિ હશે, પદ હશે, પ્રતિષ્ઠા હશે, પણ આ શરીર જ નહીં હોય તો, આપણી તંદુરસ્તી જ નહીં હોય તો સમૃદ્ધિ પણ કોઈ કામની નથી। એટલે વેલ્થ અને હેપીનેસ કરતા પણ મહત્વની બાબત હોય તો એ આપણી તંદુરસ્તી છે। અને એટલે જ આ 59માં થર્સડે થોટને આપણે હેલ્થ સ્પેશિયલ સેમિનાર તરીકે આજે આપણે વિશેષ આયોજન થયું છે। મને આજે ખૂબ આનંદ છે કે આ 59 થર્સડે થોટમાં સૌથી વધુ સંખ્યામાં આજે આ વિચારના વાવેતરમાં તમારી હાજરી છે, એનો અમને વિશેષ આનંદ છે। આ હેલ્થ સ્પેશિયલ સેમિનાર માટે કોઈ જોડતી કડી હોય તો એ છે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા। 14 તારીખે કિરણ મહિલા ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે સૌજીભાઈ ઉપસ્થિત રહી શક્યા નહોતા। એનું કારણ એ હતું કે સૌજીભાઈ ને આખો પરિવાર અતુલભાઈ શાહને ત્યાં આખા શિબિરમાં ગયા હતા, અને આવ્યા પછી જે સૌજીભાઈનો ફોન આવ્યો અને એને એવું કીધું કે આપણા સમાજને અને તમે જે પ્રવૃત્તિ કરો છો અનુસંધાનમાં જો એને તંદુરસ્ત રાખવા હોય, સુખી કરવા હોય તો હેલ્થની બાબતમાં આપણે જાગૃત કરવા જોઈએ। અને હું જે અતુલભાઈ શાહ પાસે શિબિરમાંથી જઈને આવ્યો છું, મને એવું લાગ્યું કે જીવન કેમ જીવવું એની જડીબુટી મને સમજાઈ ગઈ છે, અને એમણે આખો વિચાર આપ્યો અને આજે આપણે આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા। એટલે સૌજીભાઈને સૌપ્રથમ જોરદાર તાળીથી વધાવીએ। સૌજીભાઈ, અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે હેલ્થ માટે, આવી જાગૃતિ માટે આ તમે નિમિત્ત બન્યા છો। આજે જે સ્પેશિયલ ખાસ ભિવંડીથી આવ્યા છે આજના વક્તા અતુલભાઈ શાહ, આમ તો મૂળ જામનગર બાજુના એક ગામડાના વતની, પણ ભિવંડીમાં બહુ મોટી સાડીનો શોરૂમ અને નાના મોટા ઉદ્યોગ પણ ખરા, એને ઉદ્યોગપતિ પણ કહી શકાય। પણ થોડા વર્ષો પહેલા એને એક એવો રોગ થયો કે જે આપણા હાડકાના જે ગોળા હોય પગના એ ખવાઈ ગયા, અને ડોક્ટરે એવું કહી દીધું કે હવે ગોળા પણ બદલી શકાય એવી પોઝિશન નથી, હવે કશું ન થાય। ત્યારે બીકોમ ભણેલા અતુલભાઈને એવો જ વિચાર આવ્યો કે સાહેબ ભલે સારું ન થાય, પણ આ મને થયું શું કરવા, એનું કારણ શું એ મારે સમજાવવું છે। કદાચ ડોક્ટર નહોતા સમજાવી શક્યા, પણ અતુલભાઈ જાતે અભ્યાસ કર્યો, ગૂગલ ભગવાનને પાસેથી શોધ કરી, અને શોધતા શોધતા એને એવું સમજાણું કે આ થવાનું કારણ આહાર છે, મારું શરીર છે, એમાં ફેરફાર કર્યો, રોગ મટી ગયો, અને એને સમજાણું કે આ કુદરતી ઉપચાર એ જ શ્રેષ્ઠ ઉપચાર છે, અને એ દિશામાં લાગી ગયા। ત્યાર પછી આખી વાત લોકોને સમજાવવા માંડ્યા કે ભાઈ આ રીતે જીવીએ
આ રીતે ખોરાકની પેટર્ન હોય, આ કુદરત પ્રકૃતિ શું છે, અરે માનવ જીવનની પ્રકૃતિ કેવી છે એને સમજતા ગયા અને એ પોતે એક મિશન લઈને આગળ વધ્યા છે કે મારે લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા છે. એ 1 રૂપિયો પણ કમાવાની આશય વગર પોતાનું પેટ્રોલ ખર્ચીને આ સેમિનારમાં આવ્યા છે ને ભારતમાં ગમે ત્યાં જાય વિના મૂલ્યે આ સેમિનાર કરીને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. અતુલભાઈ, અમે ગૌરવ અનુભવીએ છીએ. અત્યાર સુધીમાં આવા સેમિનારમાં 7 લાખ લોકો સુધી એની વાત એને પહોંચાડી છે. બસ એનું અભિયાન જ છે કે મારે સાચી વાત લોકોને સમજાવી છે. એવા અતુલભાઈ આજે આપણને મળી શક્યા છે ને ખૂબ મહત્વની વાતો કરશે. બસ અતુલભાઈની આખી વાતનો ટૂંકસાર મારે તમને કહેવો હોય તો એમ કહી શકાય કે આહાર જ મોટા ભાગના રોગનું કારણ આહાર છે. મોટા ભાગના રોગનું કારણ આહાર છે અને રોગ મટાડવા માટે પણ આહાર જ કામનો છે. આહારથી જ મટાડી શકાય, આ એની આખી ટેગ લાઈન છે. પણ આજે આ કાર્યક્રમ યોજવો તો મેં સૌજીભાઈ વિચાર કર્યો કે ચાલો કાર્યક્રમ કરીએ, ક્યાં કરીએ, અને એનું યજમાન પદ માને શ્રી ઘનશ્યામભાઈ ગરમલી વાળાએ લીધું અને જોરદાર તાળીથી વધાવ્યું. ઘનશ્યામભાઈ શુભમ ગ્રુપ થી ઓળખાય, ઘનશ્યામભાઈ ઠુમર એટલું દિલથી આ કામ એને કર્યું છે. અમને અહીંયા આવવા પણ નથી દીધા કે મારી જવાબદારી છે, મારે મહેમાનને બોલાવવા છે, મારે આ કામ કરવું છે. એ આખા પરિવારને આપણે જોરદાર તાળીથી વધાવીએ. આજે બીજા એમણે કીધું કે બીજો હસમુખભાઈ ગજેરાનું નામ લખો. એ ગોઢાવદરના વતની છે હસમુખભાઈ ગજેરા, ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એમને આજે ખાસ અહીંયા એને સૌજન્યમાં સાથીદાર બનાવ્યા અને હસમુખભાઈ ઉત્સાહથી આજના આખા કાર્યક્રમના સૌજન્યના એ સહસાથી છે. એ હસમુખભાઈને પણ આપણે જોરદાર તાળીથી વધાવી. એનો અહીંયા પરિવાર પણ ઉપસ્થિત છે. આજે આપણી સાથે સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર માન્ય શ્રી દિનેશભાઈ જોધાણી ખાસ ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીઓથી વધાવવા જોઈએ. આજે સૌજીભાઈની સાથે મુંબઈથી આ ડોક્ટર મુકેશભાઈ ખાસ આપણા અતિથિ બન્યા છે. એમને મળ્યા અને આ કાર્યક્રમમાં આવવાનો એને ખૂબ આનંદ થયો. હું ફોનમાં બાજુમાં બેઠો હતો મનીષાબેન, તો ફોનમાં બધાને કહેતા કે હું અહીં બેઠો છું, મને નવાઈ લાગે છે, ક્યાં હું આવી ગયો, કેટલો મને આનંદ થાય છે. એવો ઉત્સાહથી આ કાર્યક્રમમાં સામેલ થયા છે. એ મુકેશભાઈને પણ આપણે વધાવવા જોઈએ. બસ આ કૃતજ્ઞ ભાવ છે ને એ માણસને સરળ બનાવે છે અને આ ભાવથી કોઈ વસ્તુ ઝીલીએ ને તો આપણા અનકોન્શિયસ માઇન્ડ સુધી એ ઉતરે અને આપણે તાળીઓથી વધાવીએ છીએ. સંસ્થાના ઉપપ્રમુખ માન્ય શ્રી સૌજીભાઈ, મંત્રી શ્રી માન્ય અરવિંદભાઈ ધડુક, ખજાનસી મનહરભાઈ સાસપરા અને આજે 2 ભવન બને છે, જમનાબા ભવન ને કિરણ મહિલા ભવન. એ બાંધકામ સમિતિની ટીમ એટલે માન્ય શ્રી ધીરુભાઈ માલવિયા, હરીભાઈ કથેરિયા અને માન્ય શ્રી ભવનભાઈ નવાપરા. આ યુવા ટીમ માન્ય શ્રી હાર્દિક સાંચળ, ભાવેશભાઈ સહિત સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, હું કદાચ નામનો ઉલ્લેખ ન કરી શકું એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો. હમણાં જ થોડી વાર પહેલા ગત ગુરુવારનો વિચાર જેમણે વ્યક્ત કર્યો એ રાજુભાઈ ગોદાણી. વિચાર તો સામાન્ય જ હતો કે દરેક વ્યક્તિમાં, દરેકના લોહીમાં, દરેક વ્યક્તિમાં એની જનેતા ધબકતી હોય છે અને એ સ્વભાવમાં કે એની વાણીમાં જનેતા દેખાતી પણ હોય છે. સરસ વિચાર એમણે વ્યક્ત કર્યો હતો. આજે માન્ય શ્રી આપણા અતુલભાઈ એમના ધર્મપત્નીને લાવી નથી શક્યા એવા જેનિલબેન, સૌજીભાઈના સાથી ગૌરીબેન અહીંયા ઉપસ્થિત છે. ઘનશ્યામભાઈ અને હસમુખભાઈ 2 મિત્રો છે અને 2ની પત્નીનું નામ ભાવનાબેન છે. એવા ડબલ ભાવનાબેનને આપણે તાળીઓથી વધાવીએ. મનહરભાઈના આમ તો બધા સ્વપ્નો સાકાર જ થાય છે એવા સ્વપ્નાબેન, અમારા સૌજીભાઈના સાથી અંશાબેન, હરિભાઈના સંગાથી વિલાસબેન, ભવનભાઈના સાથી કોકિલાબેન, અહીંયા ઉપસ્થિત મુકેશભાઈ મહેમાન છે, એમના ધર્મપત્ની મનીષાબેન, અહીંયા અમારા તુલસીભાઈના ધર્મપત્ની રાધાબેન. હું આ બધી બહેનોના નામ એટલે બોલું છું કે હવે હું મારી પત્ની જયશ્રીનું નામ પણ બોલી શકું એવી જયશ્રી,
ના, હું એમ નામ નથી બોલ્યો. તંદુરસ્તી નો આધાર આહાર છે, ભોજન છે, અને ભોજનનો આધાર રસોડું છે, અને રસોડાની રાણી મહિલા છે. એટલે તમામ મહિલાને જોરદાર તાળીથી વધાવીએ. એટલે હું મહિલાના નામ બોલ્યો. આગળ વાત કરીએ. સૌજીભાઈ મને બહુ સરસ એની વાત કરીને મને આ કાર્યક્રમનો જે વિચાર આવ્યો એને કીધું કે સૌજીભાઈ મને ફોનમાં જ કીધું કે શરીર છે ને એ ખરી સંપત્તિ છે. આપણે એની બધી બહુ વાતો કરી. શરીર છે એ જ ખરી સંપત્તિ છે. એમાં સમયનું રોકાણ કરો, એને સમય આપો. આ સૌજીભાઈ કીધેલી વાત અને એને કારણે આખો આ કાર્યક્રમ આપણે યોજાયો છે. આપણે મેં શરૂઆતમાં કીધું એમ તંદુરસ્તી આહારને કારણે બગડી રહી છે, વાતાવરણને કારણે બગડી રહી છે. આપણે એમાં કાળજી લેવાની જરૂર છે અને કાળજી માટે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારે વિશેષ વાત એ કરવી છે કે આપણે જીવીએ છીએ, શરીરને સાચવવાની જરૂર છે એવું બધા સમજીએ છીએ, પણ આપણા શરીર માટે આપણે બેદરકાર પણ એટલા છીએ. આ શરીર નહીં હોય તો આપણે જીવશું કેમ? આનો કદાચ આપણે ક્યારેય વિચાર નથી કરતા. સૌજીભાઈ તો આ શિબિરમાંથી આવ્યા પછી એવું કે છે કે કાનજીભાઈ હવે મને બહુ કામની ઉતાવળ નથી, મારે હવે 100 વર્ષ જીવવું છે. એ જડીબુટ્ટી મને મળી ગઈ છે. માણસ ધારે તો જીવી શકે. આપણે આપણા શરીરની પ્રકૃતિને સમજવાની જરૂર છે. શરીરને ભૂખ લાગે, શરીરને તરસ લાગે, શરીરને ઊંઘ આવે, શરીરની આ પ્રકૃતિ છે. પણ તમે આ પ્રકૃતિ પ્રમાણે ન જીવો તો શરીરને કેટલી તકલીફ પડે. પ્રકૃતિને સમજવાની છે. અરે પ્રકૃતિના રહસ્યના, કુદરત, નેચરને બહુ સમજવાની જરૂર છે. આજે અશોકભાઈ અતુલભાઈ સમજાવશે, પણ હું એક સામાન્ય દાખલો આપું અને તમને બધાને સમજાશે. મારા ઘરની આગળ એક સરસ મજાનો લીમડો છે અને લીમડો વાવ્યો ને એની સાથે મને એવું થયું કે હું આંબા કેરી એટલે કે આંબો પણ વાવું. મેં લીમડો ને આંબો બે સાથે વાવ્યા. લીમડો બહુ મોટો થઈ ગયો અને આંબો એની નીચે છે. આંબો વધતો જ નથી. 3-4 વર્ષથી આંબાને કેરી જ નથી આવતી. આવું કેમ થયું હશે? મારે ત્યાં લીંબુડી મોટી છે, એના નીચે શેતુરનું ઝાડ, એટલા બધા શેતુર આવતા, પણ લીંબુડી માથે આવી ગઈ, હવે શેતુર જ નથી આવતા. ખ્યાલ આવે છે? શુક્રવાર નથી આવતા, એને સૂર્યનો તાપ મળતો નથી. આ શરીર છે ને એ પણ પ્રકૃતિ છે, એને પણ સૂર્યનો તાપ જોઈએ. આજે આપણે સમજવાનું છે કે શરીરને ખરી તાકાત વિટામિન ડી એ સૂર્ય શક્તિમાંથી મળે છે. આજે મોટા ભાગના રોગનું કારણ આ વિટામિન ડી છે. આ પ્રકૃતિને સમજવાની જરૂર છે. આજે ગઈકાલના ભાસ્કરમાં આવેલો ન્યૂઝ, કૌશલભાઈ, એક દેશનું નામ હું ભૂલી ગયો, અને સર્વે કર્યો કે કેન્સર થવાના ઘણા બધા કારણોમાં એક મહત્વનું કારણ વિટામિન ડી ની ઘટ. તમારી રોગ પ્રતિકાર શક્તિ છે ને એ ડાઉન થઈ જાય, તમે એની સામે લડી જ ન શકો. અને એટલે મારે વિચાર આપવો છે, બહુ સમજવાનું, બહુ સાદો. આજે તો અતુલભાઈ ઘણું બધું કહેવાનું છે, પણ 59માં થર્સડે થોટ, આ વિચારને યાદ રાખવા માટે એટલું જ કહી શકાય, તંદુરસ્તી માટે જીવનની પ્રકૃતિ અને પ્રકૃતિના જીવનને સમજવું પડે એમ છે. એટલું યાદ રાખજો. ફરીવાર, તંદુરસ્તી માટે આ શરીરની પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે નેચરની પ્રકૃતિને સમજવાની જરૂર પડે, અને તો જ આપણે સારું જીવી શકાય. અને છેલ્લી વાત, આ માનવ શરીર છે ને એ પ્રકૃતિએ સર્જન કર્યું છે. માનવ દેહ એનું સર્જન પ્રકૃતિએ કર્યું છે, અને માણસ તે પ્રમાણે ન જીવે ને એ રોગનું કારણ બને છે. બસ આ રોગનું કારણ એ આપણી જીવન શૈલી છે, આપણો ખોરાક છે, એને આપણે સમજવાનું છે. તમે જો પ્રકૃતિ પ્રમાણે જીવો. આજે ડોક્ટર અતુલભાઈ શાહ, મારી વિનંતી છે સાહેબ, તમે એક વખત ઉભા થજો. અતુલભાઈ,
આ કોલેજના કેટલામાં વર્ષમાં ભણતા હશે? કોઈ કહેશે? બહુ ભયંકર રોગમાંથી બહાર આવ્યા પછી આ અતુલભાઈ તમને કોલેજિયન લાગે છે, પણ એ 50 વર્ષના વ્યક્તિ છે. આ આરોગ્યની તાકાત છે. મારે એક નાનકડા એક બીજા વ્યક્તિને અહીં હાજર કરવા છે. અતુલભાઈ, તમે જે કહેવાના, સોરી, તમે બેસી જજો. હું અજય ભુવાને સ્ટેજ પર આવવા માંડ્યો. અજય ભુવા, અજય જય પટેલ, જય ભુવા, સોરી. આ ડોક્ટર જય ભુવા છે. આજે તમને અતુલભાઈ કઈ કહેશે ને તો એમ થાય કે આમ તો જીવાતું હશે, આમ તો કઈ ખાવાતું હશે, આમ તો ટકી શકાતું હશે. આ ડોક્ટર જય ભુવા સવારે 4 વાગે ઉઠે છે. પહેલી વાત, વહેલા ઉઠો, 4 વાગે ઉઠે છે. સવારે માત્ર ફ્રૂટ કે કાચું ખાય છે. બપોરે જમતા જ નથી. અને સાંજે બાજરાનો રોટલો, શાક અને દૂધ, જે નોર્મલ હોય એટલું ખાય છે. આ 14 વર્ષથી આમ જીવે છે. બસ દેખાય છે ને? આટલું વહેલું ઉઠવું, સવારે માત્ર ફ્રૂટ ને કાચું ખાવું, બપોરે ન ખાવું, સાંજે માત્ર રોટલો ખાવો. આ ડોક્ટર જય ભુવાની ઉંમર 50 વર્ષમાં માત્ર એક જ ઘટે છે. જો આ ફિટ જુઓ. થેન્ક યુ. આ દાખલો મેં એટલા માટે આપ્યો કે જો આહારની દુનિયાને સમજી લઈએ ને તો માણસ ખૂબ લાંબુ સારું જીવી શકે એમ છે. અને એટલે જ આ સ્પેશિયલ પ્રોગ્રામ રાખીને થર્સડે થોટ સાથે સંકળાયેલા અમારા તમામ વ્યક્તિઓને એક આ વિચાર આપવાનો આ નમ્ર પ્રયાસ છે. મને ખૂબ આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીં ઉપસ્થિત થયા છે. આમ તો અતુલભાઈને ડાઉટ હતો કે આટલા બધા આવશે. અતુલભાઈ 7:30 લોકો આવવા મળ્યા હતા. એટલે એક વખત આ ઓડિયન્સને આપણે જોરદાર તાળીથી વધાવવી છે. હેલ્થ કોન્શિયસ, હેલ્થ માટે જાગૃત થઈએ. બસ અહીંથી જ્યારે છૂટીએ ને ત્યારે આઉટર રિંગ રોડ ઉપર કે આ રોડ ઉપર જે બધા ભરેલા હશે ટી સ્ટોલ ને ભજીયા હાઉસ, ત્યાં કોઈ ન જતા. એટલે આજનો કાર્યક્રમ આપણો સફળ થયેલો ગણાશે. થેન્ક યુ વેરી મચ.